નમસ્કાર. ગુજરાતમાં બે પ્રકારની આગાહીઓ વધારે જાણીતી હોય છે. એક અંબાલાલ કાકાની આગાહી અને એક હવામાન વિભાગની આગાહી. અંબાલાલ કાકાએ કહ્યું છે એ પ્રકારે આગામી 36 કલાક બનાસકાંઠા સહિતના વિસ્તારોએ એકદમ અલર્ટ રહેવાનું છે. ખાસ તો ગુજરાતની ઉપરનો જે આ ભાગ છે એ ઉપરના ભાગમાં બનાસકાંઠા અને કચ્છના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડવાની પૂરી સંભાવના છે અને એટલે ગુજરાતના આટલા હિસ્સાએ સૌથી વધારે અલર્ટ પર રહેવાનું છે. કચ્છ અને બનાસકાંઠામાં અને ખાસ તો બનાસકાંઠાની જે નદીઓ છે એમાં પૂર આવવાની પૂરી સંભાવના છે એવું અંબાલાલ કાકાનું કહેવું છે. હવામાન વિભાગે ક્યાં ક્યાં ફોરકાસ્ટ આપ્યું છે. આવતીકાલે ક્યાં ક્યાં બહુ જ વધારે વરસાદ પડવાની સંભાવના છે, કેમ કે આપણે જ્યારે ગઈકાલ સુધીની જે અપડેટ હવામાન વિભાગે આપી એ જોઈ તો એની અંદર અમરેલી, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ બતાવતા હતા, પણ બનાસકાંઠામાં આગામી 36 કલાકમાં બહુ જ વધારે વરસાદ પડે કે જેથી પૂર આવી જાય એ પ્રકારની પરિસ્થિતિ નહોતી દર્શાવી. અને એટલે જ હવે જો કોઈ ત્યાં પણ અપડેટ આવી હશે તો એના વિશે પણ આપણે વાત કરીશું. સૌથી પહેલાં અંબાલાલ કાકાની આગાહીની આપણે વાત કરી લીધી છે. હવે આપણે ગુજરાતમાં હવામાન વિભાગે જે ફોરકાસ્ટ આપ્યું છે એ કયું ફોરકાસ્ટ આપ્યું છે, એમાં એમણે શું વાત કરી છે એના વિશે પણ વાત કરીશું. જિલ્લા વાઇઝ વાત કરીશું જેથી આપણને એ પણ ચિત્ર ક્લિયર રહે કે 36 કલાકની અંદર તો આવનારા 24 કલાક એના પછીનો સમય પણ લાગુ થવાનો છે. અને એટલે જ બનાસકાંઠાની વાત કરીએ તો જે અંબાલાલ કાકાએ કહ્યું હતું એ વાત સાચી છે. ગઈકાલ સુધી અહીંયા આટલો બધો નહોતું બતાવતા, પરંતુ હવામાન વિભાગે પણ હવે એ અપડેટ કર્યું છે અને આજના દિવસે પણ વધારે વરસાદ ત્યાં રહ્યો હશે એવું આપણે માની લઈએ છીએ. આવતીકાલે રવિવારે પણ વધારે વરસાદ રહેવાનો છે, એના પછીના સમયમાં પણ વરસાદ રહેવાનો છે. બનાસકાંઠામાં હેવી ટુ હેવી, વેરી હેવી રેનફોલ હોય એટલે કે અતિ ભારે વરસાદ હોય તો ત્યાં પૂર આવવાની સંભાવનાઓ એટલે વધી જાય છે કેમ કે ઉપરવાસમાં પણ જો વરસાદ છે તો ત્યાં આવી જશે. ઉપરથી બનાસકાંઠાના ધાનેરામાં જે પેલા રાજસ્થાનથી લઈને છે ગુજરાત સુધી, ગુજરાતમાં અમુક ખેડૂતોના 5-5, 10-10 ફૂટના પાળાવાળો પ્રશ્ન અમે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. પાટણમાં આજે ભારે વરસાદ હતો, આવનારા 2 દિવસમાં રહેવાનો છે. આ 9 તારીખ છે, આ 10 તારીખ છે જે આપણે જોઈ રહ્યા છીએ. આજનો દિવસ આજે બતાવે છે હેવી ટુ વેરી હેવી રેન, એ આજનો દિવસ છે. મહેસાણામાં પણ એ જ પ્રકારે પરિસ્થિતિ, આજે એક અતિ ભારે હતો, એના પછી વરસાદ રહેવાનું છે. ગઈકાલે મહેસાણામાં એટલી અપડેટ નહોતી આપવામાં આવી, પરંતુ આજે બતાવે છે એટલે ગઈકાલથી લઈને આજ સુધીમાં પણ ત્યાં વરસાદ વરસ્યો છે. એના પછી ભારે વરસાદ આજના દિવસ માટે આગાહી. આવતીકાલે પણ વધારે વરસાદ. સાબરકાંઠામાં પણ એ જ પરિસ્થિતિ, ભારે, અતિ ભારે અને ભારે વરસાદ. એના પછી પણ રહેવાનો છે આગળ. ગાંધીનગરમાં આજના દિવસે ભારે વરસાદ હતો. આવતીકાલે આજે લખ્યું છે લાઇટ ટુ મોડરેટ રેન, ગ્રીન છે, એનો ઉલ્લેખ અમે નથી કરતા. એનો મતલબ એ નથી કે વરસાદ નહીં પડે. એટલે આમાં એવું નથી કહ્યું કે વરસાદ નહીં પડે, પણ થોડો થોડો વરસાદ પડશે એટલે એનાથી પાણી ભરાઈ જશે કે એ પ્રકારની સમસ્યાઓ સંભવતઃ હવામાન વિભાગ પ્રમાણે નહીં થાય. અરવલ્લીમાં પણ ભારે વરસાદની સંભાવના આજના દિવસે હતી. આવતીકાલે લાઇટ ટુ મોડરેટ રેન છે. ખેડામાં પણ આજનો દિવસ, અમદાવાદમાં પણ આજના દિવસે વરસાદ ઘણી બધી જગ્યાએ પડ્યો છે. અમદાવાદ, બીજું કે અમદાવાદનું ક્ષેત્રફળ એટલું વિશાળ છે કે અમદાવાદના પૂર્વમાં બહુ વરસાદ પડે તો પશ્ચિમમાં ઘણીવાર છાંટોય ન હોય. તમે ગોતામાં વાત કરતા હો તો ત્યાં બિલકુલ વરસાદ ન હોય ને બાજુમાં ઘાટલોડિયામાં જબરદસ્ત વરસાદ પડી ગયો હોય. એટલે અમુક વાર તો અમને ટીવીમાં જોઈને જ ખબર પડે કે બહુ વરસાદ પડ્યો છે. આણંદમાં પણ આજે ભારે વરસાદ. આવતીકાલે વધારે આગાહી નથી કરવામાં આવી. વડોદરામાં પણ આવતીકાલ માટે કોઈ વિશેષ આગાહી નથી. પંચમહાલમાં પણ નથી. દાહોદમાં પણ નથી. મહીસાગરમાં આજે પણ વધારે વરસાદ નહોતો. આવતીકાલે પણ નથી રહેવાનો. નથી રહેવાનોનો મતલબ બિલકુલ નહીં રહેવું નહીં હોય. છોટાઉદેપુર, નર્મદામાં પણ એ જ પરિસ્થિતિ છે. ભરૂચમાં ભારે વરસાદ રહેશે. સુરતમાં આજે અતિ ભારે હતો, આવતીકાલે ભારે વરસાદ રહેશે. ડાંગમાં કોઈ જ મોટા ભાગે આગાહી કરવામાં આવી નથી. આજે પણ એટલો બધો વરસાદ નહોતો. નવસારીમાં ભારે વરસાદ આજે પણ હતો, આવતીકાલે પણ રહેશે. વલસાડમાં પણ એ જ પરિસ્થિતિ છે. તાપીમાં આવતીકાલે કોઈ આગાહી નથી. દાદરા નગર હવેલી અને દમણમાં પણ નથી. હું જ્યારે આ ચર્ચા કરી રહી છું ત્યારે અમારે સરસ સંયોગ થતો હોય છે કે અમદાવાદમાં વરસાદ અથવા જેવી ગુજરાતના વરસાદની વાત કરીએ એટલે અમારે 12 વરસાદ શરૂ થઈ જતો હોય છે. એટલે અમારે અમદાવાદમાં અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. સુરેન્દ્રનગરમાં કોઈ જ વરસાદની આવતીકાલ માટે આગાહી નથી. રાજકોટમાં છે. જામનગરમાં એક્સ્ટ્રીમલી હેવી રેન, ખૂબ વધારે વરસાદ આજના દિવસે અલગ અલગ જગ્યાએ જોવા મળ્યો અને આવતીકાલે પણ એ વરસાદ કન્ટિન્યુ રહેવાનો છે. પોરબંદરમાં પણ ભારે વરસાદ હતો, આવતીકાલે પણ છૂટો છવાયો, એટલે સાવ કોઈ આગાહી નથી. ભારે એલર્ટની આગાહી નથી. જૂનાગઢમાં ભારે હતો, આવતીકાલ માટે નથી. અમરેલીમાં ભારેની આગાહી આજના દિવસ માટે હતી, આવતીકાલથી કોઈ જેવી વાતાવરણ નથી. ભાવનગરમાં ક્યાંય નથી. મોરબીમાં ભારે વરસાદ રહેવાનો છે આવતીકાલે. દેવભૂમિ દ્વારકામાં આજે વરસાદ હતો અને દ્વારિકામાં તો આખરે આજુબાજુના પ્રદેશોને ભીંજવીને ગયો છે વરસાદ. અતિશય વધારે વરસાદ જોવા મળ્યો છે. ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી આજ માટે હતી, આવતીકાલ માટે નથી. બોટાદમાં નથી. બોટાદમાં તો જે 10 તારીખનો જે દિવસ છે
એકદમ ડ્રાય, વેરી લાઇકલી કે વરસાદ જ નહીં પડે, છાંટાઈ નહીં પડે એ પ્રકારે છે. કચ્છમાં ભારે વરસાદ પડવાનો છે, એટલે આપણે ઓલમોસ્ટ જોયું તો અંબાલાલ કાકાની અને હવામાન વિભાગની આગાહીમાં બહુ જ વધારે ફરક નથી. પણ અંબાલાલ કાકાએ એવું કહ્યું છે કે 36 કલાકમાં બનાસકાંઠાની નદીઓમાં પૂર આવે એવી સંભાવના છે. અને એનો મતલબ કે બનાસકાંઠામાં જે ભારે વરસાદની આગાહી છે, ઉપરવાસનો પ્રદેશ એટલે કે રાજસ્થાનનો પણ પ્રદેશ એની અસર કરવાનો છે. એટલે તમે 9મીએ જે જિલ્લાઓ જોઈ રહ્યા છો, કાલે આ મેપ કશુંક અલગ બતાવતો હતો, કાલે જે આપણે આ નકશો જોયો હતો એમાં. પણ બનાસકાંઠા અને મોરબી આ બે જગ્યાઓ એવી છે કે જ્યાં પ્રભાવિત રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ પડશે. જામનગર, રાજકોટમાં વરસાદ રહેવાનું છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં રહેશે. અને નીચે વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ, ત્યાં આ વરસાદ રહેવાની સંભાવનાઓ છે. એના પછીના દિવસોમાં બનાસકાંઠામાં તો બહુ જ સ્વાભાવિક રીતે ચાલુ રહેશે. તો વેધર એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.